બોટાદ જિલ્લાના ખેડૂતો ઉનાળા પાક લઈ શકે માટે ગોમા ડેમ, કાનિયાડ ડેમ, ભીમડામ ડેમ, સુખભાદર ડેમ અને બોટાદનું કૃષ્ણસાગર તળાવ, તાજપર તળાવ, ઢાકણિયા તળાવ, પીપળાયા ગામ તળાવ, કોરડકા તળાવ, ઉકામેડી તળાવ, અડતાળા તળાવ, લાખાણા તળાવ, તતાણા તળાવ, ટાટમ તળાવ, હમાપર તળાવ જેવા બોટાદ જિલ્લાના તમામ ચેકડેમ અને તળાવો ભરવા માટે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને કરેલી રજૂઆત સફળ છે અને ગોમા ડેમના કેનલ દ્વારા આજે ખેડૂતોને કેનલ દ્વારા અમે આજે ત્રીજું પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથોસાથ ભીમડાનો ડેમ પણ આખો આજે અત્યારે ભરાઈ ગયો છે અને તમે જોયું હશે કે કૃષ્ણસાગર તળાવ જે બોટાદ શહેરનું જીવાદોરી સમાન છે એ પણ અમે ભરી દીધું છે અને સાથોસાથ કાનિયાડ ડેમ જે છે એને પણ ભરી દેવામાં આવ્યો છે। આમ બોટાદ મારા મત વિસ્તારના જે કંઈ નાના મોટા ચેક ડેમો હતા, નાના મોટા તળાવો હતા એ માં નર્મદાના પાણીથી બધા જ ભરી દેવામાં આવ્યા છે। તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો અને માનનીય મંત્રીશ્રીનો કુરજીભાઈનો આભાર માનું છું કે જેથી કરીને આજે અમારા બોટાદના જે ખેડૂતો છે એ ઉનાળો પાક લઈ શકશે અને એની આવકમાં વધારો કરી શકશે। તે માટે હું ફરી વખત મુખ્યમંત્રીનો આભાર માનું છું। सिंधु कावेरी सरस्वती ओम वक्रकुंड पधराय हरे ओम वक्रकुंड महाकारी श्री अगोरी जमीन निर्विघ्न कुमकुमकारी सर्व काल हरि ओम गंगानारायण पड़के नाली रहती फोटो बाजू